મેડમ, એક સ્ત્રી થઈને તમે આવા પાપીનો સાથ આપો છો એ જાણીને મને દુઃખ થાય છે. દવાખાનું એક મંદિર છે, સ્મશાન નથી. એ વિક્રમની વાત સાચી છે. હું ડોક્ટર થઈને આવું કામ ન કરી શકું. અરે ડોક્ટરનું કામ તો દર્દીઓની સેવા કરવાનું છે, એને મારવાનું નહીં. હું અહીંયા કામ જ નહીં કરી શકું. હું હમણાં જ રેઝિગ્નેશન આપી દઉં છું. આવી આજે તો તું અંદર પેલી ચાંદની પિક્ચરની શ્રીદેવી જેવી લાગુ છું. અને હોભળ, આજે ઘરે કોઈ નથી, બા બહાર જશે તો આજે તો સુહાગરાત પતાઈ નાખીએ. બા આવી જશે અરે ચો, મારી ઘડીએ બાબા કરું છું યાર. આ બાના નોમનો પજ્જો મેલવાનું બંધ કર. તો આપણે સ્વાગત મનાવી જ નાખીએ. સુહાગરાત મનાઈ લઈએ. પણ આપણે કઈ નવ કરીએ તો નવું સુહાગરાતમાં વળી શું નવું હોય? સેમ ટુ સેમ તો હોય છે. મરશે જે હશે જોઈએ તો ખરા. તું કે શું કરવાનું? તમે આમ ઘૂમટો ઓઢ્યો હોય અને હું તમારો ઘૂમટો આમ કરીને ખોલું તો ઉલટું એમ ને? હા, હું ખોલું કે એ ખોલે, શું ફરક પડે? સુહાગરાત તો થાય છે ને. જમાઈરાજ, સાસુમાં, મારા નસીબમાં સુહાગરાત જ નથી. આ કિસ્મત આડે પોંદડું ને લાફો મારે બોંદરું, એવી હાલત મારી છે. આ 3 વર્ષે એક દાડો બન્યો. સાસુમાં, આ દરવાજો બંધ કરીને શું ગોટરગુ ચાલી રહ્યું છે? હું જરા બહાર ગઈ નથી કે અડપલા ચાલુ? તને કહ્યું છે ને કે તારે લગ્ન પછી વ્રત કરવાનું છે. શું કરી રહી હતી આ? અને વાંદરા જેવા જમાઈની તો ખેર નથી. ચલ જમાઈરાજ, આ બધું શું માંડ્યું છે તમે? બસ આ સંસાર મોડવાનો પ્રયત્ન કરું છું, પણ તમે મોડવા દેતા નથી. તમને ના પાડી છે ને મારી દીકરીની નજીક નહીં આવવાનું. કોઈ અડપલા ના જોઈએ મારે. મારી બાધા યાદ છે ને? બહાર નીકળો કહું છું ને. ફરી આવું સાહસ કર્યું છે ને? સાહસ વગર સિદ્ધિ ના મળે એવું હોભર્યું તું ચોક. તમે આમ બહાર નીકળો પહેલા. જમાઈના બહાર કાઢો છો, નરકમાં જગ્યા નહીં મળે. તમે આમ નીકળો પહેલા, બહાર નીકળો, નહીતર તમને નરકમાં મોકલી દઈશ. નીકળો બહાર, આઈ જા તું. નીકળો તમે બહાર. અને આ સસરા ને જમાઈ બે હરખા છે. તું અહીંયા સુઈ જા, અને જો ફરી જમાઈની પાસે આવી છે ને તો તારી ખેર નથી. હું દરવાજો બંધ કરીને આવું છું. અલ્યા હું ડાચો ફાડીને જોઈ રહી યાર. મેં લો અહીંથી કી યાર. હા, કેટલા થયા? જુઓ ભાઈ, આ 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 જો આવ્યો. 8. બોલો ભાઈ નરેશભાઈ. ભીંડા નરેશભાઈ ભીંડા ચડાઈ દો તો. હો, તમે ભાવ બહુ ઓછો આપો છો. અલ્યા શું યાર, તું જાણા હું તારા ભાવ તો એ જ મળે છે જે માર્કેટમાંથી મળે છે. પણ માર્કેટમાં તો ભાવ વધારે મળે છે. હા તે તું વેચવા જાતા, હવે અમે નહીં વેચે જા. સારું ભાઈ, હાલ દિલા એને એનું પોટલું પાછું. રહેવા દે ને જીતું, જવા દે ને. આયો લેટ લતીફ. આ લેટ લતીફને હમણાં પૂછીશું કે હું લઈને આવ્યો, તું એમ કે હે કંકોડા. શું લાયા? કંકોડા રે. રાજેશ ખન્ના ઘૂસી જશે અંદર. હાલ દે કંકોડો. સારું, રોજ ચમ તું લેટ આવું છું? માર નવા લગન થયા ને એટલે. છોકરો બોકરો છે? માર ઘેરથી થોડા શરમાળ છે, નહીં ચોરા. એમોય લેટ છે. ઉપડો શરમાળ છે. વાહ, સારી આઈટમ છે. ઓ ભાઈ હું કહું છું, બચેલો હિસાબ છે ને તો જઈને મોડીશું. અત્યારે આપણે તો પહોંચે માર્કેટમાં, ઓલરેડી મોડું થઈ ગયું છે. હેડો. શું છે? અમને પણ શહેરમાં લેતા જાઓ ને, અમારે પણ થોડી ખરીદી કરવી છે. હું છોકરીઓને મારી ગાડીમાં નથી બેસાડતો. જય બજરંગબલી. જોઉં છું
ક્યાં સુધી જય બજરંગ બોલીને હોશિયારો મારે છે. તું પણ જોઈ લેજે. આ વિક્રમ ક્યારે કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ નહીં જુએ. જવા દો ને, આ તો પથ્થર માથે પાણી છે. એ તમારે નારાજ થવાની જરૂર નથી. હું છું ને. તમારે શહેરમાંથી જે કંઈ લાવવું હોય તે બધું મને કહી દો, હું તમારી માટે બધું લઈ આવીશ પેકિંગ કરીને. હા. તું શું મારા માટે વસ્તુઓ લાવવાનો હતો? અરે ઘરમાં બૈરું છે, કઈ ઉકાળી લે છે તું? વાત કરે છે. એ ઉકળવા વાળી ઉખાડી લવ એમ શું, પણ હું મારી હાહુ ના લીધે મારાથી કઈ થતું નથી. પડી સમજણ? ચલ્યા કરી દી. મારા વાલી ટોળો મારી તે બની યાર. જીતુ, છોકરો પાછળ પડીશ ને તો આવું જ થશે. ચાલ વાત છે. ચલો. ભાઈ, મારી ગાડી આજે અચાનક બંધ પડી ગઈ છે ને છોકરાઓને પરીક્ષા છે, તેમને જલ્દી પહોંચાડવા છે. જીતુ, શું થયું ભાઈ? આ છોકરાઓની પરીક્ષા છે ને આની ગાડી બગડી છે. એક કામ કર, પોટલા બધા નીચે ઉતારી દે ને આ છોકરાઓને બેહાડી દે. અરે ભાઈ, શું જફા કરો છો યાર? આ શાકભાજીનો પોટલો જો ટાઈમ ટુ ટાઈમ માર્કેટ નહીં પહોંચે ને તો આ બધો આપણા ઘરમાં સમારીને ખાવો પડશે અરે યાર. અમે સ્કૂલે મોડા પડીશું તો સર અમને એક્ઝામમાં બેસવા નહીં દે. ભાઈ પ્લીઝ, અમારે મોડું થાય છે. જો જીતુ, આ શાકભાજી કરતા આ લોકોનું ભવિષ્ય વધારે જરૂરી છે. નહીં તો આ લોકો પણ આપણી જેમ ટેમ્પો ચલાવશે ભાઈ. ચાલો બેસી જાઓ તમે બધા. તું ખાલી કર ભાઈ, ચાલ ખાલી કર. કેટલા વાગ્યાનો ટાઈમ છે તમારે? 10 વાગ્યાનો. 10 વાગ્યાનો. ઓહો, પહોંચી આ જઈશું. વિક્રમભાઈ તો થી આઈ નહીં થી તો બધું કરાવડાવે છે. તું જલ્દી કર ભાઈ. અરે તું ગાડી હરખી રાખતો હોય તો રસ્તામાં બગડી જાય ને બધી જફા અમારે ભોગવવાની. ઉતાર સોની મની પોટલો. હે એ જીતુ, જલ્દી કરજે ભાઈ, 10 વાગ્યાનો ટાઈમ છે. અરે લો, થઈ જાય ગાડી ખાલી. ચલો ચલો. ચલો ઉતરો. ટાઈમસર આવી ગયા ને? નમસ્તે. કેમ બેટા મોડું થયું પરીક્ષાના ટાઈમમાં? સર, અમારી સ્કૂલ વાન રસ્તામાં બગડી હતી તો ત્યાંથી વિક્રમભાઈ શાકભાજીના પોટલા લઈને નીકળતા હતા તો એમને સ્કૂલ લાવવામાં અમને ખૂબ મદદ કરી. જાઓ ક્લાસમાં. વિક્રમભાઈ, સમાજ માટે આવી સેવા કરો છો, અમને પણ ગૌરવ થાય છે કે સમાજમાં આવા નાગરિક છે. ધન્યવાદ. તમારે કંઈ પણ જરૂર હોય તો પધારજો. થેન્ક યુ. ચાલો. વિક્રમ, અરે ડોક્ટર, તમે અહીંયા? મેં તમને છોકરાઓ સાથે જતા જોયા એટલે જ હું અહીંયા આવી કે તમે અહીંયા શું કામ? એ તો સ્કૂલ વાન બગડી હતી એટલે. હા, મેં બધું જ જોયું, બધું જ સાંભળ્યું. વિક્રમ, તમે હંમેશા સેવાનું કામ કરો છો અને એટલે જ તમારા જેવા માણસો મને દિલથી પસંદ છે. અનિતિના ધામ જેવી હોસ્પિટલમાં કામ કરતા તમે જ તો મારી આંખો ઉઘાડી અને ત્યાંથી મેં રાજીનામું આપી દીધું છે અને હવે એક મંદિર જેવી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવામાં ખરેખર મને ખૂબ જ આનંદ મળે છે. મેડમ, તમે સાચા હતા એટલે જ મંદિર જેવી હોસ્પિટલ તમને મળી. પણ મને રસ્તો ચીંધનાર તમે જ તો છો. તમને હું ક્યારેય નહીં ભૂલું. હું અત્યારે હોસ્પિટલ જાઉં છું. તમે પણ ક્યારે આવો? આ મારું કાર્ડ છે. ચોક્કસ આવીશ. હું તમારી રાહ જોઈશ. હા, ચાલો.